હોળીના પર્વના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પદયાત્રીઓ ડાકોર જવા માટે ઉમટ્યા છે। ડાકોરમાં ભગવાન સાથે હોળી રમવા માટે દૂર દૂરથી પદયાત્રીઓ ડાકોર આવશે। વાજતે ગાજતે ડાકોર જવા માટે પદયાત્રીઓએ પ્રસ્થાન કર્યું। ડાકોર જતા પદયાત્રીઓ માટે અનેક સેવા કેમ્પ પણ ઊભા કરવામાં આવ્યા। ચા પાણી અને જમવાની વ્યવસ્થા અનેક સ્થળોએ કરવામાં આવી છે। તમામ ભક્તો ડાકોરના ઠાકોર સાથે હોળી રમવા માટે આતુર છે। હોળી આવી રહી છે, ગણતરીના દિવસો બાકી છે અને સૌ શ્રદ્ધાળુઓ ડાકોર ભગવાનના દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે। હાલ એ રૂટ ઉપર જ હું ઉપસ્થિત છું અને આપ જુઓ કે સૌ કોઈ દૂર દૂરથી પગપાળા ચાલીને જગતના નાથના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને વાજતે ને ગાજતે લોકો ભગવાનના જયનાદ સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। લોકો કાનુડાને રંગે રંગાવવા, ભગવાનને રંગ લગાવવા માટે પહોંચી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરી છે, અમને પૂછીશું ક્યાંથી આવ્યા છો? જયસંગપુરા। કેટલા વાગે નીકળ્યા હતા અને હજી કેટલો ઉત્સાહ છે ભગવાનના દર્શન કરવા માટે? વધારે ઉત્સાહ તો સવારે વહેલા 6 વાગ્યાના નીકળે છે અને હજી જવાની ઈચ્છા છે વધારે। બિલકુલ, અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। અચ્છા, ખૂબ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છો આપ। અમે તો શું દર હોળી ઉપર દર પૂનમે આવીએ છીએ અને જ્યાં સુધી પગ હાજર હશે ત્યાં સુધી તો આવતા જ રહેશું કાનુના દર્શન કરવા। બિલકુલ, ભગવાનને કેવા રંગ લગાવવા માટે આપ તત્પર છો અને ભગવાનના રંગે ભગવાનના રંગે જ રંગાવવાનું છે, જય રણછોડ। બિલકુલ, સૌ કોઈકના ચહેરા ઉપર આપ ઉત્સાહ જોઈ શકો છો અને આ જ ઉત્સાહ સાથે તમામ જે લોકો છે તેઓ ભગવાનના ભક્તિમાં રંગાવવા માટે અને પોતાના રંગોથી ભગવાનને રંગવા માટે સૌ કોઈક તૈયાર છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।